रे मन मेघधनुषी मन रे मन मेघधनुषी मन. મન મોતીને કાચ. મનોવિશ્લેષણ ડોક્ટર હંસલ ભચેચ. શીર્ષક ગીત તુષાર શુક્લ. સ્વર નીરજ પરીખ, કલ્યાણી કોઠાળકર અને આકાશવાણી ગાયક વૃંદ. સ્વર રચના નીરજ પરીખ. રજૂઆત મૌલિન મુનશી અને જયેશ પંડ્યા. શ્રોતા મિત્રો, આજથી મન મોતીને કાચ શ્રેણીની શરૂઆત કરીએ છીએ. આપના અનેક પત્રો આકાશવાણીને મળ્યા છે, જેમાં તમે સત્ય ઘટના પર આધારિત નાટ્ય શ્રેણીની રજૂઆત કરવા માટે લખ્યું હોય. આ શ્રેણી મનને સમજવાનો એક પ્રયાસ છે. આ શ્રેણીમાં કુટુંબમાં ઘટતી ઘટનાઓનું નાટ્ય રૂપાંતર રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતના જાણીતા મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો એ ઘટનાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ રજૂ કરશે. શક્ય હશે તો એ ઘટનાના પાત્રોને પણ ચર્ચામાં સમાવાશે. શ્રોતા મિત્રો, હું તમને એક સવાલ પૂછું કે મન એટલે શું? ચોક્કસપણે તમારા બધાના જવાબ જુદા જુદા હશે. પછી ભલે સવાલ માત્ર એક જ હોય કે મન એટલે શું. તો મિત્રો, આવા આપણા મેઘધનુષી મન વિશે મનોચિકિત્સકો શું માને છે તે વિશે આપણે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર હંસલ ભચેચને પૂછીએ. નમસ્તે હંસલભાઈ. નમસ્તે. હંસલભાઈ, મન એટલે શું? મનોચિકિત્સક તરીકે મને અગણિત લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે અને કદાચ ભવિષ્યમાં પૂછતા પણ રહેશે. પરંતુ જ્યારે જ્યારે મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ત્યારે મેં જવાબ આપવાની શરૂઆત સામે એક બીજો પ્રશ્ન મૂકીને કરી છે. તો આજે આ પ્રશ્ન જ્યારે ફરી પૂછાયો છે ત્યારે પણ હું મારા જવાબની શરૂઆતમાં આવા જ અમુક પ્રશ્નો આપને કરીશ કે જયેશભાઈ, તમે મને એમ કહેશો કે દ્રષ્ટિ એટલે શું, શ્રવણ એટલે શું, કે આત્મા એટલે શું? ઘણી વ્યક્તિઓએ મને ત્વરિત જવાબ આપ્યા છે કે દ્રષ્ટિ એટલે જોવું, શ્રવણ એટલે સાંભળવું, આત્મા એટલે જીવ. પણ ખરેખર તો આ બધા જ એકબીજાના પર્યાય છે. એ તેની વ્યાખ્યા નથી. આ શબ્દોની વ્યાખ્યા આપવી અઘરી છે. તેની સમજણ આપી શકાય, તેનો અનુભવ કરાવી શકાય અથવા પોતે જાતે તેને અનુભવી શકાય, પરંતુ એને વ્યાખ્યા અથવા શબ્દના રૂપમાં મૂકવું અઘરું છે. મનનું પણ કંઈક એવું જ છે. જેમ આંખ બતાવી શકાય પણ દ્રષ્ટિ બતાવી ના શકાય, કાન બતાવી શકાય પણ શ્રવણ બતાવી ના શકાય, હૃદય બતાવી શકાય પણ આત્મા ના બતાવી શકાય, એ જ પ્રમાણે મગજ બતાવી શકાય પણ મન ના બતાવી શકાય. કેટલીક વ્યક્તિઓ તો એવું પણ કહે છે કે મન એ ખરેખર મનુષ્યની કલ્પના માત્ર છે. મગજ જે કંઈ છે, એ જે કંઈ કાર્ય કરે છે એ જ મન છે. એટલે કે મનની સમજ આપી શકાય છે, મનનો અનુભવ કરી શકાય છે, કરાવી શકાય છે, પણ મનની વ્યાખ્યા નથી આપી શકાતી. તેમ છતાં પણ જો મનની સાદા શબ્દોમાં સમજ આપવી હોય તો હું એમ કહીશ કે મન એટલે મગજનો કાર્યરત ભાગ. જેવી રીતે દ્રષ્ટિ એ આંખનો કાર્યરત ભાગ છે, શ્રવણ એ કાનનો કાર્યરત ભાગ છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો આપણા વિચારો એ આપણું મન, આપણી સંવેદનાઓ એ આપણું મન, આપણું વર્તન એ આપણું મન, આપણી સમજણ શક્તિ, યાદશક્તિ, તર્ક શક્તિ, વાક શક્તિ એ આપણું મન. એટલે હજી ટૂંકમાં કહીએ તો આપણા મગજ થકી જે કોઈ કાર્ય થાય છે તેને આપણે મનના ઘટક તરીકે મૂલવી શકીએ. એટલે કે મન એ મગજનો કાર્યરત ભાગ. અને જો તમે જેમ કીધું કે તમે એક જ શબ્દમાં આનો જવાબ આપો, તો એક જ શબ્દમાં કહીએ એટલે કે મન એટલે સર્વસ્વ. જીવનમાં જે કંઈ પણ છે તે આપણા મન થકી જ છે અને એ જ સર્વસ્વ છે. માટે મનનો એક શબ્દમાં જવાબ આપવો હોય તો હું એમ આપીશ કે મન એટલે સર્વસ્વ. પણ આની સાથે મને તમારા પ્રશ્નનું પૃથક્કરણ કરવાનું પણ મન થાય છે, અથવા તો એમ કહું કે થોડીક લાલચ થાય છે, તો પણ ખોટું નથી. મન એટલે શું એ મેં તો જણાવી દીધું, પણ ખરેખર આ પ્રશ્નનું પૃથક્કરણ કરીએ તો કોઈ પણ વ્યક્તિને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે કે મન એટલે શું,
ત્યારે એનો જે જવાબ મળશે તે તેના મન વિશે કે મનની સ્થિતિ વિશે ઘણું બધું કહી જશે. કદાચ એવું પણ બને કે અત્યારે મન એટલે અસમંજસ કે કન્ફ્યુઝન એવો જવાબ આપનાર વ્યક્તિ 4-5 દિવસ પછી મન એટલે શાંત ઝરણું કે વિચારોની વ્યવસ્થિત ગોઠવણી વાળું યંત્ર એવો પણ પ્રતિભાવ આપે. એટલે અંશલભાઈ એવું કહી શકાય કે આ ક્ષણે મનની વ્યાખ્યા જે છે એ મારા આ ક્ષણની મારી મનની સ્થિતિ દર્શાવે છે. ચોક્કસ. હંસલભાઈ, જુદા જુદા ક્ષેત્રોની વ્યક્તિઓના મન વિશેના પ્રતિભાવો પણ અમે ધ્વનિમુદ્રિત કર્યા છે. આપણે એમને સાંભળીએ. વીણાબેન શેઠ, મન એટલે વિચારોનું ઉદ્ભવ સ્થાન. માનવી સતત વિચારશીલ છે અને વિચાર કર્યા જ કરે છે. એ વિચારોનું ઉદ્ભવ સ્થાન એનું મન છે. સારા ખોટા નરસા ઊંચા નીચા અનેક વિચારો એ મનમાંથી જ પ્રગટ કરે છે. નલિની દેસાઈ, મન એ માનવીના વિચારોનું ઉદ્ભવ સ્થાન છે એમ આપણે કહીએ ત્યારે આજે કોમ્પ્યુટર યુગ જેને આપણે ઓળખીએ છીએ એ કોમ્પ્યુટર યુગમાં માનવી પોતાના મનના વિચારોના તાલ મેળવવા માટે એની સાથે સતત દોડતો રહ્યો છે. અંશલભાઈ, આ મિત્રોએ જણાવ્યું કે મન એટલે વિચારો જ. તો ખરેખર મન એટલે માત્ર વિચારો જ? તમારી વાત સાચી છે કે આ જે પ્રતિભાવો છે તેમાં વિચાર એક કેન્દ્ર સ્થાને છે. આ વ્યક્તિઓએ મનને વિચારના પર્યાય તરીકે જોયું છે અને કોઈ પણ વિચારશીલ વ્યક્તિઓના મતે મન એ વિચાર ઉત્પન્ન કરતું મશીન હોઈ શકે, પણ ખરેખર જોવા જઈએ તો વિચારો તો મનના એકમાત્ર ઘટક છે. મન આ સિવાય ઘણું બધું છે અને જે મેં તમને અગાઉ જણાવ્યું કે સંવેદનાઓ, યાદશક્તિ, બુદ્ધિશક્તિ, તર્કશક્તિ આવી ઘણી શક્તિઓનો સમન્વય અને એ ઘણી શક્તિઓનું જે આખું કેન્દ્રસ્થાન બને છે અથવા એનું જે કેન્દ્ર સ્થાન છે એને આપણે મન કહી શકીએ છીએ. એટલે મન એટલે માત્ર વિચારો એ કહેવું મને એવું લાગે છે કે મનને આપણે બહુ છીછરાઈથી જોઈએ એવું લાગે છે. અચ્છા અંશલભાઈ, આપણે બીજા કેટલાક પ્રતિભાવો જોઈએ. ઇન્દુકુમાર જાની, મનને આમ તો માકડા સાથે પણ સરખાવવામાં આવ્યું છે, પણ મને એવું લાગે છે કે પ્રાણી જગત કરતા માનવીને જુદું પાડતું હોય તો તે આપણું મન. આપણા મનમાં રહેલી તર્કશક્તિ, વિચારશક્તિ, આ બધી જ બાબતો આપણને અન્ય પ્રાણીઓ કરતા જુદી પાડે છે. અને અત્યારે તો કેટલાક સંશોધનો એવા પણ થયા છે કે આપણે આપણા મનનો જે ઉપયોગ કરવો જોઈએ એમાંનો બહુ ઓછા અંશનો આપણે ઉપયોગ કરીએ છીએ. અગાઉ આપણે જોતા કે શતાવધાની માણસો હતા, એક સામટી 100 બાબતો યાદ રાખીને એના જવાબો આપતા. આપણે અત્યારના આ જમાનામાં માનસિક તાણને કારણે કે ગમે તેમ પણ મનનો બહુ મર્યાદિત ઉપયોગ કરીએ છીએ, અશાંતિ પણ અનુભવીએ છીએ અને ક્યારેક એવું પણ લાગે કે આપણા શારીરિક સ્વાસ્થ્ય પાછળ આપણી માનસિક પરિસ્થિતિ છે એ પણ ઘણો ભાગ ભજવી જાય છે. મન તંદુરસ્ત હોય તો તન તંદુરસ્ત એવું પણ ક્યારેક વિચાર આવે છે. નિસર્ગ ત્રિવેદી, મન એટલે વિચાર કરવાની શક્તિ. કદાચ મન એટલે કોઈ દુર્ભેદ્ય કિલ્લો. હેમંત મિસ્ત્રી, એક જાણીતા કવિની પંક્તિઓ છે, મન માણસનું એવું જેનો કોઈ ન પામે ભેદ, ભલે ઉગાડો પોથી થોથા ભલે ઉગાડો વેદ, મન માણસનું એવું જેનો કોઈ ન પામે ભેદ. જ્યોતિષશાસ્ત્રમાં પણ મનને સુખસ્થાન સાથે જોડવામાં આવ્યું છે. એટલે મન અને સુખને સીધો સંબંધ છે. માણસનું મન જેટલું વધારે મજબૂત એમ એનું સુખ, એનો વિલિંગ પાવર, એની વૈચારિક શક્તિ વધારે શક્તિશાળી હોય છે. કોઈકે કહ્યું કે મન એટલે માંકડું, મન એટલે અભેદ્ય કિલ્લો, કે મન માણસનું એવું જેનો કોઈ ન પામે ભેદ. ખરેખર આ સાચું છે?
ખરેખર આ વ્યક્તિઓના પ્રતિભાવ ખૂબ સારા છે એ દ્રષ્ટિએ કે એ લોકોએ મનને એક અકળ તરીકે જણાવ્યું છે કે જેને જલ્દી કળી નથી શકાતું. પણ સાચા અર્થમાં જોવા જઈએ તો આ બધા પ્રતિભાવો મનની એક લાક્ષણિકતા દર્શાવે છે, અને એ લાક્ષણિકતા એ છે કે મનની પૂર્વધારણા કરી શકાતી નથી. અને કેવી રીતે કરી શકાય? કારણ કે મેં આપને શરૂઆતમાં જ જણાવ્યું કે મન એટલે સર્વસ્વ, સર્વવ્યાપી. માની લો કે કોઈ એક વ્યક્તિ સર્વવ્યાપી છે, તો તેને કેવી રીતે પકડી શકાય અથવા તેની ભાળ કેવી રીતે મેળવી શકાય? તે જ રીતે મનની ભાળ મેળવવી અઘરી છે. મનને પામવું, કળવું અઘરું છે, કારણ કે તે અસીમ સીમાડાઓની વચ્ચે વિહરતું રહે છે. એટલે એમ કહી શકાય કે મન એટલે એનીથિંગ, મન એટલે કંઈ પણ. હવે આ કંઈ પણ એટલે શું? એ ખરેખર કંઈ પણનો ભેદ પામવો એ અઘરો છે, અને એ મને લાગે છે કે આ વ્યક્તિઓના જવાબમાંથી એ અસમંજસ વ્યક્ત થાય છે કે મનનો ભેદ પામી શકાતો નથી. અંસલભાઈ, આપણે બીજા કેટલાક પ્રતિભાવો પણ સાંભળીએ. કટાર લેખક શ્રી યશવંત કડીકર. મન એટલે માનવીય સંજોગોને નિયંત્રિત કરતી એક અદ્ભુત શક્તિ. પ્રોફેસર આબિદ શમસી. લાગણીશીલ, લાગણીહીન, લાગણીવશ, જેનો હર ઘડી ભય રહે, જે હર ઘડી દોરવણી આપે. આવું વિરોધાભાસી જે કેમિકલ છે માનવ શરીરમાં, માનવ સૃષ્ટિમાં, એ મન. અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, નિર્ણયો, અનુભવના વિશ્લેષણ, અનુભવના ઘા, અનુભવની ચોટ, સુખ દુઃખની ઘેરા એવા સ્પંદનો જ્યાં રજિસ્ટર થાય, જે શરીરની, માનસની, ચિત્તની જે સ્થિતિ જ્યાં રેકોર્ડ થાય, એ મન. હું અનિલ દેસાઈ. મન ને માત્રા મૂકો એટલે મને થાય. મન મને શું ગમે? મનને જે ગમે એ મને ગમે. મન ક્યાં છે એની કોઈ વ્યાખ્યા નથી. મન એટલે કોન્શિયસ. હું શું માનું છું, હું શું દ્રઢપણે માનું છું, મને શું ગમે છે, એ જ રીતે હું આચાર વિચારમાં મૂકું એટલે મન. જે કાંઈ વસ્તુમાં હું બિલીવ કરતો હોઉં તે પ્રમાણે જ હું વર્તું એટલે હું મનથી વર્તું છું. વોટ આઈ એમ એની પરફેક્ટ ડેફિનેશન મન જ આપી શકે. હું પિનાકીન નાયક. હૃદયની ઉર્મિઓને વાચા આપવા માટે મન પોતાના મંથનને અંતે જે કંઈ પણ આપણે બહાર વ્યક્ત કરીએ છીએ તે મનોઉર્મિ જ ગણી શકાય. અને ખરેખર તો તમારી આશા, નિરાશા, જે કંઈ પણ છે, મનોવ્યથા છે, આપણો આનંદ છે, તે બધાને આપણે પ્રદર્શિત કરવા માટે અલબત્ત આપણી બધી જ ઇન્દ્રિયો કામમાં આવતી જ હોય છે. આમ છતાં એ દરેકના ઉપર જે કાબુ રાખે છે તે મન છે. પ્રસિદ્ધ નાટ્યવિદ શ્રી હસમુખ બારાડી. મન એટલે મારે મન તો સંકલ્પ કરવાનું એક સાધન. એવા સંકલ્પો કે જે મારા જીવનને ઉદાત્ત, ઉચ્ચ અને સ્વચ્છ બનાવે, નિર્મળ બનાવે, એને હું મારી મુઠ્ઠીમાં પકડી રાખું છું અને ધીમે ધીમે એને સાફ કરતો જાઉં છું અને મનને બરાબર કંટ્રોલમાં રાખું છું, જેથી એવું કશું ન બને કે જે મને કોઈ પ્રકારના એવા સ્ટ્રેસ તરફ લઈ જાય અને મને પજવે
એટલે સંકલ્પ માટેની એક ભૂમિ તૈયાર કરવાનું મારે મને મન છે. આ પ્રતિભાવ પછી અંસલભાઈ મને એક સવાલ ઉઠે કે મનનું નિયંત્રણ થઈ શકે? ખૂબ અગત્યનો સવાલ છે, કારણ કે મનનું નિયંત્રણ એ ખરેખર એક અંગત અનુભવની વાત છે. કેટલીક વ્યક્તિઓ એવું ખુલ્લેઆમ સ્વીકારી લે છે કે મારું મન મારા નિયંત્રણમાં નથી. ઘણા દર્દીઓ પણ અમારી પાસે આવે છે અને કહે છે કે મારા મન પર કાબુ નથી, અથવા મારું મન વાઘ જેવું બનાવી દો, એ ગમે તેમ દોડમ દોડ કરે છે, એને એક જગ્યાએ દોડતું અટકાવી દો, અથવા વિચારો ઉપર બ્રેક લગાવો. આવા ઘણા કાર્યોથી, ઘણી વાતોથી એ લોકો પોતાના મનને નિયંત્રણમાં લાવવાની કોશિશમાં રહેતા હોય છે. આપણે હમણાં જ એક અભિપ્રાય પણ સાંભળ્યો કે હું મનને નિયંત્રણમાં રાખું છું જેથી કોઈ સ્ટ્રેસ ના થાય. પરંતુ હું એમ માનું છું કે મનને નિયંત્રણમાં રાખવા માટે પણ તમારે જે કંઈ કરવું પડે છે તે અન્ય કોઈ સ્ટ્રેસથી ઓછું નથી. દાખલા તરીકે કોઈ એક ટોળું છે અને કોઈ એક દુકાન તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને એક કે બે પોલીસને ત્યાં મૂકી દીધા છે કે તમારે આ ટોળાને નિયંત્રણમાં રાખવાનું છે. અને પોલીસ કદાચ બીજે દિવસે એમ કે ગમે તેમ કરી અને મેં ટોળાને એટલું નિયંત્રણમાં રાખ્યું કે જેથી મેં દુકાન લૂંટાવા ના દીધી અને મેં એ આખી જ ઘટના કાબૂમાં રાખી. પણ એને જે ટોળાને નિયંત્રણમાં રાખવા માટે એને જે કંઈ એ વખતે કરવું પડ્યું એ પણ એક સ્ટ્રેસજનક જ વાત છે. કદાચ એવું થાત કે ટોળું દુકાન તોડી નાખત તો કદાચ એના ઉપરી તરફથી એને માનસિક તણાવ ઉભો થાત. પણ આ વખતે એ એમ કે ભાઈ હું એવું કશું જ ના કરું કે જેનાથી મને ઉપરી તરફથી માનસિક તણાવ ઉત્પન્ન થાય. પણ એ ઉપરી તરફથી માનસિક તણાવ ઉત્પન્ન થતો રોકવા માટે એને ટોળાને જે રોકવું પડ્યું અને એ વખતે એને જે માનસિક તણાવમાંથી પસાર થવું પડ્યું, એ બેમાં કદાચ બહુ ભેદ નથી. એટલે તાણનું સ્થાન બદલાયું છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે મનને નિયંત્રણમાં રાખવું એ એક પ્રકારનો અંગત અનુભવ છે. કેટલાક વ્યક્તિઓ એમ કહે છે કે મારું મન ખૂબ નિયંત્રણમાં છે અને કેટલાક વ્યક્તિઓ એમ કહે છે કે મારું મન નિયંત્રણમાં નથી. એટલે એ અંગત અનુભવની વાત છે. આપણે એ જોઈ શકતા નથી કે વ્યક્તિનું મન ખરેખર કેટલું નિયંત્રણમાં છે અથવા ખરેખર નિયંત્રણ કોને કેવું એ પણ એક અશક્ય વાત છે. કારણ કે કેટલાક લોકો એમ કે હું જે વિચારું છું એ થાય એને નિયંત્રિત મન કહેવાય. કેટલાક લોકો એમ કે નકારાત્મક વિચારો છે આવે એને નિયંત્રિત મન કહેવાય. એટલે જેમ મનની વ્યાખ્યા અઘરી છે એમ નિયંત્રણની વ્યાખ્યા પણ આ સંદર્ભમાં અઘરી બને છે. ત્યારે મને એક જ વાત યાદ આવે છે, મનને નિયંત્રણમાં રાખવાની વાત કરવાની જગ્યાએ આપણે ખરેખર વિચારો અને લાગણીઓને યોગ્ય રચનાત્મક દિશા આપવાની વાત કરીએ તો મને એવું લાગે છે કે મનના સંદર્ભમાં એ વધુ યોગ્ય ગણાશે. અંસલભાઈ, આપણે બીજા થોડાક પ્રતિભાવ સાંભળીએ. શ્રીમતી વિજયાબેન શેઠ. મન કોને કહું? ઓચિંતો વરસાદ આવ્યો અને નાચવાનું મન થયું, એ મારું મન હશે? કાલે સાંજે સેમિનાર સફળતાથી પતાવીને દોડીને નીચે ઉડીને લોનમાં જવાનું મન થયું, એ જ મન હતું શું? કે પછી સવારના પહોરમાં હજી તો સૂરજે નહોતો ઉગ્યો અને કોયલના અવાજથી જાગી જઈને ખિસકોલીને દોડીને પકડવાનું મન થયું, એ શું મન હતું? કારણ વગર હસાવતું ને કારણ વગર રડાવતું, એ શું મન હતું? ના, મન એટલે શું એ વિચારમાં જ નહીં પડું અને તમારા સવાલનો જવાબ જ નહીં આપું. એ જ મારું મન. કુસુમ રાજગોર. મન ખરેખર બહુ સરસ પ્રશ્ન છે આ. મન એટલે માળવો અથવા કહો કે એક એવી મોટી બાકરું છે જ્યાં સતત વિચારોની અવર જવર થતી રહે છે. કશુંક ઉગે છે, કશુંક કાયમી રીતે ટકે છે, કશુંક થોડીક વારમાં ક્ષણભંગુર રીતે ભૂસાઈ જાય છે. પણ જ્યાં કશુંક ઉગી અને ટકી જાય છે અને જે વર્તનમાં ઝળકે છે એનું સ્થાન, આશ્રય સ્થાન એટલે મન. રાજલ મહેતા. મન એટલે શું કેવું? આમ કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કે સ્પષ્ટ ડેફિનેશન તો ન કહી શકું, પણ એટલું ત્વરિત, એટલું ઝડપી કે જેની કોઈ કલ્પના જ ન કરી શકે, એટલી ઝડપી વેગવાળી
જે જે વસ્તુ પહોંચી શકે એને મન કહી શકાય. જેમ કે તુલસીદાસજીએ જે શ્લોક લખેલો છે કે મનોજોમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિવતામ વરિષ્ઠમ, એટલે કે મન જેટલી ગતિવાળા એવા હનુમાનજી, કે જેમ અત્યારે હું વિચારું કે અમેરિકા મારે જવું છે તો મારું મન અમેરિકા પહોંચી જશે એટલી ઝડપી તો કોઈ જ વસ્તુ, કોઈ જ પદાર્થ આ દુનિયાવી પદાર્થ તો મારા ધ્યાનમાં નથી. એટલું ચંચળ તેમ છતાં અતિશય ઝડપી. નિયતિ મહેતા. મન એટલે વિચારોનું એક સંકુલ, એક વિચારોનો ભંડાર, જેમાં વિવિધ જાતના વિચારો આવે, અમુક ચંચળ તો અમુક ખૂબ ગંભીર. મન જેટલું ચંચળ છે એટલું જ શાંત છે. ક્યારેક આ કરવા વિચારે તો ક્યારેક ઓલું કરવા. મન એક એવી વસ્તુ છે જે આપણા વિચારોની, આપણી માન્યતાઓની, આપણી અભિવ્યક્તિઓનું એક દર્પણ છે. એટલે જ તો કહેવાય છે તોરા મન દર્પણ કહેવાય. શ્રીમતી તેજલ ભટ્ટ. મન એટલે મન, લાગણી ભીનું, ક્યારેક ગુલાબની પાંદડી જેવું સુંવાળું, વર્ષાની રીમઝીમ જેવું ભીંજાયેલું, ક્યારેક લુચ્ચા શિયાળ જેવું, તો ક્યારેક અડધી રાત્રે દૂર દૂર રડતા કૂતરા જેવું રડતું મન. શિલ્પા પટેલ. મન એ શરીરની એક અજાણ ભૂમિકા છે. મન એક ચંચળ ઘોડો છે. મનની લગામ બહુ ઓછા લોકો પોતાના હાથમાં રાખી શક્યા છે. મનના દોરાનારા લોકો યા તો પ્રગતિ પણ કરી શકે અને યા તો એનાથી વિરુદ્ધ દિશા પણ. બિંદુ ઉપાધ્યાય. મન અને આત્માને હું એક ગણું છું. મન જેને ખુશ રહેવું ગમે છે, આત્માને ખુશ રહેવું ગમે છે. મન દુઃખ સહન નથી કરી શકતો તેવી જ રીતના આત્મા દુઃખ સહન નથી કરી શકતો. કોઈને દુભાવવા માંગતું નથી આપણું મન. આપણો આત્મા એ પણ કોઈને દુભાવવા માંગતો નથી. મન કહે છે કે કંઈક સારું કામ કરવું જોઈએ, કંઈક સારું થવું જોઈએ, ક્યાંય કોઈને નડવું ન જોઈએ. સાહિત્યકાર શ્રી વિભૂત શાહ. અરે મન એટલે એક મારા માટે ખૂબ જ સુંદર ગહન અનુભવ છે. મેં જે મારા વાસ્તવિક જીવનમાં નથી અનુભવ્યું, નથી જોયું, એ મેં મારા મન દ્વારા કાં સ્વપ્ન રૂપે, કાં કોઈ વિચાર રૂપે, કાં કોઈ તરંગ રૂપે મન દ્વારા જ બધું જોયું છે, એનો આનંદ લીધો છે. અને મને મારું જે સાહિત્ય છે, હું જે લખું છું, મારે લખવા સાથે જ સંબંધ છે મોટે ભાગે. તો હું જે લખું છું એ સાહિત્ય એ મારું મન છે. તો હું પણ એમ માનું છું કે સમસ્ત માનવ જીવનનું મન એ કરા દ્વારા જ વ્યક્ત થાય છે અને આની અનુભૂતિ વધારે તીવ્ર મન દ્વારા જ બને છે. મન સિવાય કંઈ જ નથી, મન જ સર્વસ્વ છે. હંસલભાઈ, તમે આ પ્રતિભાવ સાથે સંમત છો? હા, ચોક્કસ હું આ પ્રતિભાવ સાથે સંમત છું કે મન જ સર્વસ્વ છે. અને એટલા માટે જ મેં મારા એક શબ્દની વ્યાખ્યામાં પણ કીધું કે મન સર્વસ્વ. હમણાં જ એક શ્રોતાએ અભિપ્રાય આપ્યો અને આપણે સાંભળ્યો કે મન હોય તો માળવે જવાય. અથવા બીજા એક કોઈ વ્યક્તિએ કહ્યું કે મન એ સુખ સ્થાન સાથે જોડાયેલું છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ. અથવા બીજા એક શ્રોતાએ કહ્યું કે બધી જ ઇન્દ્રિયો ઉપર જે કાબુ રાખે તે મન. આ બધા જ મિત્રોની વાત ખૂબ સાચી છે. કારણ કે આપણી જે કંઈ સમજણ છે જીવન વિશે, પોતાના વિશે કે અન્ય વિશે, તે બધી જ સમજણ આપણા મન થકી છે. આપણું મન જ એ આપણને સમજણ આપે છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો મન જ આપણને સુખ કે દુઃખનો અનુભવ કરાવે છે. ખરેખર કોઈ પુસ્તકમાં નબળું મન કે સબળું મન એટલે કે વીક માઇન્ડ અને પાવરફુલ માઇન્ડ એવી કોઈ વ્યાખ્યા હજી સુધી મેં જોઈ નથી. પરંતુ વ્યવહારમાં આ શબ્દો ખૂબ પ્રચલિત છે કે ફલાણાનું મન નબળું છે, ફલાણાનો વિલ પાવર બહુ સારો છે. તો એ જે વાત છે એ ખરેખર આપણે જે આપણા વિશે ધારણા બાંધીએ છીએ અથવા આપણે જે અન્ય લોકો વિશે જે ધારણા બાંધીએ છીએ
તે પ્રમાણે આપણે તેના મનની નબળાઈ અને સબળાઈની વ્યાખ્યા કરીએ છીએ. વિભૂતભાઈના પ્રતિભાવમાં એમણે કહ્યું કે મન એ આપણો જ અનુભવ છે. એ ખૂબ સાચી વાત છે, કારણ કે મન એ અંગત અનુભવની વાત છે. મને જે અનુભવ થાય છે અને એને હું જે વ્યવહારમાં મૂકું છું એ ખરેખર મારું મન છે. એટલે કે આપણા સ્વ અનુભવ થકી જ આપણે અન્યનો અને દુનિયાનો અનુભવ કરીએ છીએ. આપણા વૈદિક સાહિત્યમાં મન વિશેનું જે ચિંતન રજૂ થયું છે તેની વાત કરે છે ડોક્ટર ભગવતી પ્રસાદ પંડ્યા. ઓમ જજ્જાગ્રતૌ દૂરમુદૈતિ દૈવં તાદો સપ્તસ્ય તથૈ વૈતિ દૂરંગમં જ્યોતિખં જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે પરમાત્મન, એ મન કે જે જાગતા જાગતા દૂર ચાલ્યું જાય છે અને શયનકાલે પાછું આવી જાય છે પાછું અને વિવિધ સૃષ્ટિઓ કરે છે, દૂરથી દૂર જનારું, પ્રકાશને પણ પ્રકાશ આપનારું એકમાત્ર એવું બહુ શક્તિશાળી અમારું મન કલ્યાણકારી સંકલ્પવાળું થા. તત મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. વળી ત્યાં આગળ કહ્યું છે તેમ ઓમ જત પ્રજ્ઞાનમ, બીજા સ્વરથી આપણે બોલીએ, જત પ્રજ્ઞાનમ ઉત ચેતઃ ધૃતિઃ યજ્યોતિઃ અંતઃ અમૃતં પ્રજાસુ જસમાન્નરતે કિંચન કર્મ ક્રિયતે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે પરમાત્મન, જે મન પ્રજ્ઞાન છે, પ્રકૃષ્ટ જ્ઞાન ધરાવનારું, જે ચિંતન કરનારું છે, જે ધીરજ આપનારું છે, જે પ્રજાઓમાં અમૃત રૂપે છે, એ મન કે જેના વગર કોઈ પણ કામ થઈ શકતું નથી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જેમ સારો સારથી સુસારથી અશ્વાનીવ અશ્વોને કાબૂમાં રાખે લગામથી, એવી રીતે જે મન અન્યને કાબૂમાં રાખે છે, ઇન્દ્રિયો ગણને, ઇન્દ્રિયોના સમૂહને, જે હૃદયમાં પ્રતિષ્ઠિત છે, રત પ્રતિષ્ઠમ, જે કદાપી ગરડું થતું નથી, અજીરમ, જે અતિશય વેગશાળી છે, યવિષ્ટન તન્નમે મનઃ, તે મારું મન હે પરમાત્મન, હે સર્વશક્તિશાળી અંતર્યામીન શિવ સંકલ્પવાળું થા. તન્નમે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્નમે મનઃ શિવ સંકલ્પમસ્તુ શિવ સંકલ્પમસ્તુ. ઓમ મેઘધનુષીમન રે મન મેઘધનુષીમન. આ હતી શ્રેણી મન મોતીને કાચ. મનોવિશ્લેષણ ડોક્ટર હંસલ ભચેચ. શીર્ષક ગીત તુષાર શુક્લ. સ્વર નીરજ પરીખ, કલ્યાણી કોઠાળકર અને આકાશવાણી ગાયક વૃંદ. સ્વર રચના નીરજ પરીખ. રજૂઆત મૌલિન મુનશી અને જયેશ પંડ્યા.